હેલો મિત્રો, જય શ્રી છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે બધું મજામાં હોય ને હવાનું ગોપાલ છે તો બ્રશ કરે અને હું બેઠી અત્યારમાં ઘી ગરમ થવા મૂકી દીધું. પપ્પુ પૂજા ચોકડીનો દરવાજો બંધ કરી દીધો. ત્યાં બે જણા બ્રશ કરે છે. મારે બનાવવાનો છે નાસ્તો. જો ઘી ગરમ થવા મૂકી દીધું. ફટાફટ નાસ્તો બનાવી નાખ્યો. બસ મિત્રો, જો હું નાસ્તો બનાવતી હતી વટાણની લાઈટ વહી ગઈ. બનાવી છે મસ્ત મજાની રોટલી. ગોગુ શું કરો? ગોગુ જો હું લેસ ફ્રીજમાંથી એ ન ખવાય. બંધ કરી દે લાઈટ નહીં. પડી ગયા હરખું એ કરમાં મારી તને પૂજા દેખાય તડકો આવે હામો. જોઈ હજી કેટલા વાગ્યા ખબર? 9 થોડીક વાર છે. લાઈટ વહી ગઈ દીકરા. એ ભાઈ હેઠો ઉતર ને. તને કેટલી વાર ના પાડી કે ત્યાં ડબરો લઈને નહીં ચડવાનું તારે. હમણાં આવતો રહે. ફટાફટ કરી નાખું નાસ્તો. વાગી ગયા 10 અને લાઈટ હજી આવી નથી. મારા ફોનમાં ચાર્જિંગ નથી. 20% જ ચાર્જિંગ છે. લાઈટ લગભગ 8:30 વાગ્યાની ગઈ. હજી આવી છે નહીં. હવે શું થાય જે થાય બીજું હું. પથારી ઉપાડવાની બાકી છે. હજી બધું એમને થયું કરીને ટાંકો તો સારું વેલો ભરી દીધો. નકર લાઈટ હતી નહીં, ટાંકામાં પાણી ન હોય તો શું કર. ખાઈ લેન્સાનો મનો હાલો ગઈશ વારા. ચા જીએનસી બેન જમે છે કા? કેવું શાક બન્યું જીયું? શું જોઈએ? મિત્રો જો વાગી ગયા છે 5 અને આપણે જાવી છે આજે નાવા રહી ગયું. આરા થઈ ગયું. બપોર ભૂલી ગઈ નાવા ન ગઈ. ખાઈને સીધી ભૂલી ગઈ. નાઈ આવીએ અને જો પૂજા ગોપાલ રમે રહોડામાં. અને પૂજા બી છટતા નહીં કે મને વિડીયો લેતી નહીં એમ કરતી. જો રહોડામાં રમે 2 જણા. ચાલો જો ડોકા તમે બસ હાલો તો હવે ફટાફટ નાઈ આવીએ. મારું શું છે એને રમતું થાય ને એમ કે મને વિડીયામાં રેમાં એમ કે એમ કરે ને થોડી કરવી હોય. હાલો તો ફટાફટ નાઈ.
બસ મિત્રો વાગી ગયા છે 6:30 અને મને લાગી ગઈ છે ભૂખ અને મારા ગોપુભાઈ જો પાણી માંગે મારે ઊભો મને પાણી દે છે એટલે મને ભૂખ લાગી ગઈ તો ફટાફટ છે ને બાજુમાં દુકાન છે હમણાં નાસ્તો લઈ આવું હવે તમે ક્યાં રમો હો એમ ક્યાં હજી અને ન એટલો તડકો થઈ ગયો થોડી કરીને તરહા થઈ જાય તારે ખબર ન પડે એટલા બધા તરહા થઈ ગયા પાણી પીવાનું બોલો કેટલું પાણી પીવું એક ગ્લાસ પીતો હજી મને કે હજી દે એટલો તાર જોયું ને ત્યાં ક્યાંય અગોચરમાં નહીં હું અહીંયા જ બેઠી હો મને જોઉં બધું હવે પીવું એ જા ને હવે ન પીવાય 2 ગ્લાસ પીતા ઘડી વાર લઈને પી જાજે ભાવ છે તો ખાય ને તો બહુ ખાય પછી આ ટમેટાવાળા રાજકા છે આ તો બહુ હાટું લીધું મારા હાટું નથી લીધું કંઈક છે કેક જેવું મિત્રો જો નાસ્તો કરી લીધો નાસ્તો કરીને પછી મને કંઈક મીઠું ખાવાનું લીધું જો બપોરની ખીર પડી ને ખાઈ લો હું ને બધાય કરતા મારા ઘરમાં બધાય કરતા બધા ખામ દોડ હું ટીપમાં ખાઈ ખામ અને મારા કેમ કે જાજુ ખાઈએ ને તો એ ટીપમાં પડાઈ જાય એવું કહેતા ને બધા કે અન માણસનો ગાળ મારે બધે કરતાં વધારે ખાવા જોઈએ પણ તોય એવી જ છે કેમ કે પહેલેથી હાથી જોઈએ મમ્મી છે મમ્મી મારા છે બસ મિત્રો હું છે ને જો બકાલું છું આને શું કહેવાય મને આનું નામ તો નથી આવડતું પણ આને છે ને રીંગણા ભેગું ને ટમેટા ભેગું ને મિક્સમાં શાક કરવાનું હોય એ ખબર હોય અને કંઈક કહેવાય આમ હૈયે હે પર ઓઠે નથી આવતું એવું છે મને નથી આવડતું મને સુધારું જો એમાં આવા બી નીકળે અને કંઈક વાલોર કહેવાય કે કંઈક કહેવાય લગભગ તો વાલોર જ કહેવાય 99% પછી તો ખબર નહીં શું કહેવાતું હોય પણ આને રીંગણા ભેગું કરીએ ને તો મસ્ત લાગે એમ ને રોટલા ભેગું સરસ લાગે આ જો લસણનો ગાંઠિયો ને ફટાફટ ખીચડી ઓરી દીધી ને રસોઈ કરી નાખીએ 7:30 થઈ ગયા હમણાં ઓલા ગટોડિયા પટોડિયા આવી મમ્મી મારે ખાવું ભૂખ લાગી એમ કરતાં અત્યારે તો એની ફ્રેન્ડ પાસે રમે બાઈને મેં કીધું એ બાઈને રમે ને તો ફટાફટ રાંધી લઉં નકર ગોપાલને તો તમને બધાને ખબર જ છે અહીંયા જ ઊભો હોય ડબરો લઈ એટલે અમારા ગોપુભાઈ રિહાને કેવા હતું ખબર કે હે ને કે પૂજાય કે ફ્રેન્ડને ઘરે જમવા બેઠી તો ત્યાં કે જમવા બેસી ગઈ મને ન ભાઈ કોલે આમ વાત મેં કીધું હાલ હું તને ખવડાવું મેં કીધું ત્રીજો જાવ એને હું જમાડું અલે કાના હાલમાં દીકરો એવું ન કરાય આપણે પછી જાવું હાલવા હાલ મારો દીકરો મારો ડાયો કાનો જો ગોપુ તો હમણાં ખાઈ લે હે હાલ પછી આપણે ઠંડાની દુકાન જાઉં ઠંડુ લેવા કૂટર લઈને હું તને એક વસ્તુ બતાવી મેં તારા હાટું રાખી હે આમ જો તારા હાટું એક વસ્તુ રાખી આમ ઊંચું તો જો ગોપુ પછી એવું ન કરાય દીકા આમ જો તાર પપ્પા આવ્યા ગોપુ તને ખબર છે ઉપર નાવા ગયા હાલમાં દીકરો હાલ ખાઈ લે પછી આપણે પૂજાને ખીચા હાલ હમણાં આપણે પછી એને ત્યાંથી બરકી આવીને કે હું એને ખીજાય હું એને કહી કે તું કેમ ત્યાં જમવા બેસી ગઈ હતી અને ગોપુને કેમ ન બરકો હાલમાં દીકરો એક ખાવા મને જલ્દી ગોપાલ પછી મમ્મી ખીજાય ને પછી તું રોતો ખા નહીં કરતા પહેલાં ખાઈ લે હાલ ફટાફટ ઊંચું જો હાલ ગોપો તને કહું એ ગોપુ
ગોપુભાઈ તો હારા રિહાઈ ગયા આપણા. છોકરાઓને એવું બહુ હોય, બીજાને ઘરે જમવું બહુ ગમે. ઘરે ભરને ને હાથ કોના ના દો તો એને બીજાને ઘરે છાશનો રોટલો ભાવે. આ એવું જ કરે. એક દી મેં છે ને મમરા વઘાર્યા, મસ્ત બધું મિક્સ કરીને જેવડો કર્યો તો એ ન ખાતો, અને બાજુવાળાના ઘરે કોરા મમરા હતા એ ખાતો હતો અહીંયા બેઠો બેઠો. તો છોકરાઓને એવું હોય જ કે બીજાના ઘરનું બહુ ભાવે એને, પોતાના ઘરે હોય ને એ ઓછું ભાવે. હાલો તો હું અહીં ફટાફટ મનાવી લઉં. મિત્રો ફાઇનલી અમારા ગોપુભાઈ માની ગયા અને મને કહે કે મારે રોટલી વઘારેલી ખાવી. કે જો મારી પાસે તાત્કાલિક રોટલી વઘારાવી, હવે ભાઈ સિંહ ખાઈ છે, નથી આના ધંધા કરીને. કાં ભાઈ પાછું તો હા પાડે, પૂઠો નથી પડતો. મમ્મીને હેરાન કરે, ગરમ હે ધીમે ખા. કેવી બની ભાઈ? આ ન ભાવ્યું એને, બોલો. શાક ને રોટલી ન ભાવ્યા અને રોટલી ખાવી હતી વઘારેલી. હવે તું ખા તો હું પૂજાને બરકી આવું. કેને? પૂજાને મારજે. લે હા મારી હો. આપણે પૂજાબેન રમે છે એના ફ્રેન્ડના ઘરે, તો ફટાફટ બોલાવી આવીએ, કેમ કે 9 વાગી ગયા. હે ના, તું જમી લઉં, હું હમણાં 5 મિનિટમાં બોલ. હા તો હાલ. જો દોઢો મારા ભેગો તો આવે છે. ચંપલ પહેરજે. હાલ હાલ આગળ હાલવા મને. હાલવા મને ફટાફટ. હાલ હાલ હાલ. હવે તો આપણે ફટાફટ એને બોલાવી આવીએ. અમે પૂજાબેનના નખરા તો જો. હું કહેશ તું? રોજ ને રોજ કઈ નહીં, એમાં આજ મિક્સમાં શાક કર્યું મેં. ખાઈ લે હાલ. જીવ હોય ખાઈ લેવાય, એમાં નખરા ન કરવાના હોય ખોટા. માથેથી હાથ લે, ત્યાં માથે હાથ દઈને બેઠી. ખાવા માંડ હાલ. હા એ રીંગણા ન ભાવે તો સાઈડમાં રાખી દેજે. બીજું ટમેટું બટેટું હે તો ખા. ના ભાઈ જો ટપરો થઈને રોટલી ખાય, ડાયો થાય. પચપચ નહીં કરવાનું, શાંતિથી ખાવાનું, અવાજ ન આવવો જોઈએ મોઢામાંથી. પાણી પીવો ખાતા ખાતા. પલોઠી વાર પેલા, પલોઠી વાર પછી પાણી દઉં. ખાવા ટાણે હરખું વ્યવસ્થિત બેહવાનું. પલોઠી વારીનું વાકા ત્રાહું કંઈ થવાનું નહીં. હા એમ કે હા મમ્મા. હા મમ્મા કે યસ મમ્મા. એમ નહીં, યસ મમ્મા. ઓકે. કેવા નખરા કરે ઈ હે ને. કાંઈ બીજું કાંઈ ન હોય, ભૂખ લાગી ન હોય. ભૂખ ન લાગી હોય ને એટલે બધું પૂજે. માણસને ભૂખ લાગે ને એટલે બધું. હું તો એવા કંઈ નખરા કરું નહીં. જીવ હોય દઈ દેવાનું, જીવ હોય ખાઈ લેવાનું. એમાં અમુક છોકરાઓને ટેવ હોય અલગથી ખાવાનું બનાવી દેવાનું, એનું મોરું શાક કાઢવાનું. એને ખાવું, ભૂખ કોઈની હગી ન થાય. ભૂખ લાગે ને એટલે આફડીના ખાઈ લે. હા એ કંઈક એવું કહે કે મમ્મી આ ખાવાની મરજી થઈ તો એ બનાવી દેવાની. બાકી એવું રોજે રોજનું નહીં કે અલગથી આપણે એના હાટું હોય રોજ મોરું શાક કાઢવાનું. એ કે બટેટાનું તો બટેટાનું કરી દેવાનું. એવું કાંઈ નહીં, જીવ હોય ખાઈ લેવાનું. કા જો ખાઈશ ટપરા થઈ. મિત્રો આપ 1 મિનિટ હું વિડીયોમાં એન્ડ કરી લઉં એટલે આપો. તો મિત્રો હવે આપણે મળીએ આગલા વ્લોગમાં. તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.